હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે તિરંગા રેલી યોજાઈ। મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કોલેજના એનએસએસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાવિદ્યાલયના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને વંદન કરીને કરવામાં આવી હતી। કોલેજના પ્રિન્સિપાલ, રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના કોલેજના પ્રોગ્રામ ઓફિસર, અધ્યાપકો, એનએસએસની સ્વયંસેવક વિદ્યાર્થીનીઓ તથા કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ દેશભક્તિના નારા લગાવતા શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી। રેલી દરમિયાન વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન જય કિસાન જેવા નારા ગુંજતા રહ્યા હતા। રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ સક્રિય ભાગ લીધો હતો। તેમણે દેશભક્તિ ગીતો ગાઈ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સૌહાર્દનો સંદેશ ફેલાવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને જવાબદારી ભાવના વિકસાવવાનો હતો। મહિલા મહાવિદ્યાલય વડોદરાના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ નવી પેઢીમાં કર્તવ્યનિષ્ઠાની ભાવના અને એકતા વિકસાવવામાં ખૂબ અગત્યની એનએસએસ સ્વયંસેવકોની ઉત્તમ કામગીરીના ફાળા સ્વરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી તિરંગા રેલી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી।